મહિલાઓ આત્મનિર્ભર બની રહ્યા છે અને મહિલાઓ હવે ગાયના ગોબરમાંથી ગણપતિ, અલગ અલગ તોરણ તેમજ દીવડા તૈયાર કરી અને તેનું વેચાણ કરે છે, જ્યારે આ મહિલાએ હજારો રૂપિયાની આવક મેળવી છે। જય ગૌ માતા, જય શ્રી કૃષ્ણ। મારું નામ ઠુમર હેતલ કૈલાસભાઈ છે। હું જાંબારા ગામમાંથી આવું છું, તાલુકો વિસાવદર। વ્રજ ગૌશાળા પંચગવ્ય ઉત્પાદન વ્રજમંગલમ જૂથ। હું ગાય માતાના ગોબરમાંથી વિસક આઈટમ બનાવું છું અને લાભ સૂટ છે, ગાય બાળકો માટે રમકડા છે અને ખાસ કરીને રોજે વપરાય એવી અગરબત્તી છે, ધૂપબત્તી છે, ધૂપના કપ છે અને ફિનાઇલ છે, એવી હું ઘણી આઈટમ બનાવું છું અને 4 જાતના સાબુ બનાવું છું, માથું ધોવાનું બનાવું છું, કેસુડા નો સાબુ બનાવું છું, નીમ તુલસી બનાવું છું અને પંચગવ્ય બનાવું છું। હાલ અમારું વેચાણ પણ સારું છે। મારી વાર્ષિક આવક છે 8 થી 10 લાખ આવક છે મારી વાર્ષિક આવક। અને લોકો જેમ જેમ ગાય તરફ ફરે એવો મારો પ્રયાસ છે। ગાય બચાવો, આરોગ્ય બચાવો અને આપણું દેશ બચાવો। અને ગામડાના જે લોકો છે એ બનાવે ને સિટીમાં વપરાય એવો મારો આગ્રહ છે। એટલે ઘેર ઘેર ગાય બંધાઈ છે, આકલ્યા જે છે એ રખડતા છે, એ બધા ખીલે બંધાઈ જાય। બસ મારો એવો આગ્રહ છે કે માણસો સાથ અને સહકારને સહયોગ દે કે ગાય માતાની ગોબરની વસ્તુ વાપરે। બસ મારે એવી જ અપીલ છે। જય ગૌ માતા, જય શ્રી કૃષ્ણ। મેં 4 વર્ષ પહેલા વ્યવસાય શરૂ કર્યો અને મારે પાર્લર હતું, ફળિયા બ્યુટી પાર્લર મેંદરડામાં જ હતું મારું। હાલ પાર્લર અત્યારે ચાલુ છે પણ હવે હમણાં ટૂંક સમયમાં બંધ કરી દેવું છે। તો મને એક ગાય રાખી તો આપણે દૂધમાં તો ન થતું કાંઈ, એટલે મને એમ થયું કે હાલે છાણા બનાવું। પહેલાં હું છાણા બનાવતી, કપ બતાવતી, અત્યારે હું 20 આઈટમ બનાવું છું ગાય માતાના ગોબરમાંથી। અને મુલાકાત લેજો, વ્રજ ગૌશાળા પંચગવ્ય ઉત્પાદન। મને 4 જાતની અગરબત્તી બનાવીએ છીએ, 7 જાતની ધૂપબત્તી બનાવે છે, જટામાસી છે, કપૂર ગુગળ છે, નેત્રલ અગરબત્તી ધૂપબત્તી બનાવીએ છીએ। અને ગાય માતાના છાણમાંથી અમે કપ બનાવીએ છીએ, ગોબરમાંથી એટલે કે। તો કપ બનાવીએ છીએ, એમાં 9 પ્રકારના ધૂપ અને 10મું ગાયનું ઘી ભરીએ છીએ અમે। તો એ કપ છે એ નેચરલ, સાવ નેચરલ છે ને, જે ધૂપ છે અમે ઘરે બનાવીએ છીએ અને માણસો વાપરે ગોબરની વસ્તુ, ધુવાડો થાય એટલે આપણને ઘરમાં છે સાત્વિક તો ઊર્જા ઉત્પન્ન થાય છે। પછી અમે લાપ સૂપ બનાવીએ છીએ ગાય માતાના ગોબરમાંથી। પછી ગાયના ગોબરમાંથી અમે નાની ગાય બનાવીએ છીએ બાળકો માટે રમવા માટે। મોબાઈલ સ્ટેન્ડ બનાવીએ છીએ। ગાય માતાના ગોબરમાંથી અમે તોરણ બનાવીએ છીએ। પછી ગોબર ભસ્મમાંથી અમે ફેસ પેક બનાવીએ છીએ। પછી એક ઘીમાંથી અમે નસિયા બનાવીએ છીએ નાકમાં નાખવા માટેનું। અને એક છે બામ બનાવીએ છીએ, લિક્વિડ બામ, ગાય માતાના ઘીમાંથી બનાવીએ છીએ અમે લિક્વિડ બામ। એવી જ રીતે અમે અત્યારે 20 વસ્તુઓ બનાવીએ છીએ અને છાણા બનાવીએ છીએ। તો મારી એવી અપીલ છે કે બધા છે એ અમારી ગાય માતાની વસ્તુઓ વાપરે અને આપણી ગાય માતા બચે।